લઈ લીધો ને સોના જીકા ખાઈ પછી હક દેવા દી આપણે થોડા કામ કરે તમને ગરમ એમની તમે રૂપિયા લઈ રહ્યો 500 રૂપિયામાં આખો આવે તમે આપણે મૂકા મહિના જવામાં પહેરી નાખી પાથરા દો જો આ બધા કાંઈ કામના નથી આ એક જોતા અહીંયા જ આપણે બ્લોગને પૂરો કર્યો તો અહીંયાથી જ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું અત્યારે તો આપણે વાડીએ શું કામ આવી ગયું ને પાછું કામ શું છે તમને ખબર છે આ બધા હેરા તમને દેખાય છે ને એ બધા એને આપણે હારવાના છે બધા એક જગ્યાએ એને હારી અને આજે આપણે એને ફૂકણી આવી ગઈ છે જો અહીંયા ફૂકણી પડી છે એ આજે આપણે એને હાકી નાખવાની છે તો બધા હેરા આપણે હારી લઈ ભાઈ ગો પછી ફૂકણી આવવાની છે અત્યારે તો ખેતરમાં મંડાઈ ગઈ છે આપણે ભાઈ ચારે ખૂણે એને હેરા મૂકી દીધા હે એટલે ઉડે નહીં કરતા નહીં તમે જો ચારે ખૂણે એક અહીંયા મૂક્યો એક વા મૂક્યો ચારે ખૂણે મૂકી દીધા કરવા લાગી બરોબર સ્ટાર્ટ આ બાજુથી કરી આપણે ભાઈ માન મહેનત કરીને ને અડધું પડવું હોય ને હારી લીધું છે તમે જો હા અડધો પટ્ટો છે ને એ હારી લીધો છે અને આ બાજુનું છે ને પટ્ટો એ બાકી છે હવે આપણે હારવા માંડી ને તડકો ઉડો લાગે છે માથે ટોપી નથી પહેરતા આજે ટોપી પહેરતા ભૂલી ગયો હે આ કાલનું તમે જો આટલું થયું હોય ને હજી આ માથે પડીએ ને એટલે થોડુંક ઊંચો ઢગલો થઈ જશે મિત્રો ઉનાળાનું વાવેતર પણ થાય છે જો બહુ ઉતામરી ના હો બધા હે ને હરાઈ ગયા પડામાંથી તો હે ને હવે બપોરા કરવા જ આવી કેમ કે બપોરા થઈ ગયા ને બપોરા તો કરવા જોઈએ ભાઈ પાછો તપે ઉડો છે અને બપોરા આપણે કરતા આવીને પછી આપણે હે ને વાડીએ પાછા આવી હજી તો ઠેસર રાખવાનું છે ભાઈ તો પાછા આપણે વાડીએ આવી ગયા ચશ્મા બસમાં લગાવીને બુંગણ લઈને ભાઈ અત્યારે ભાઈ આપણે ઠેસર રાખવાનું છે બપોર ટાણે ભાઈ બરાબર આવી ગયો ધબધબાડી બોલાવી નાખી ભાઈ 2-3 કલાક કી થાય તો ચશ્મા એવા આટું લગાડી કેમ કે આંખોમાં હે ને રજોટ ને ના જાય બરોબર નકર ઘણા પડે તે તમે આપણે મૂકા મહિના જવામાં પહેરી નાખી ભાઈ ઠેસર આવી ગયું છે આપણા પડે છે ને આપણે કાલે જાય છે ઠેસર અને આ જો બધા મજૂર આવી આ બધા જાય રહ્યા કામ ના આ બધા આપણે કઈ કામ અડવાનું નથી આપણે થોડા કામ કરે તમને અચ્છા એમની તમને હરામ નથી આવતી હું કામ હે તો ભાઈ મારું તો ઠેસર આવી ગયા ભાઈ કેટલું કોરલી આપણે કઈ ખબર નથી ખબર પડી કેટલા રૂપિયા લઈ રહ્યો 500 રૂપિયામાં આખો આવે બાબુ ભાઈ હશે ડાયરેક્ટ બાબુ આપણે ઠેસર હવે ને ચાલુ થઈ ગયું છે અને હવે હે ને ગાયો કે આપણે પાથરા દેવા માંડી હાલો તમે શું કરો પાથરા દો જો આ બધા કાંઈ કામના નથી આ એક કે જોતા હવે ફટાફટ આપણે પાથરા દઈને ફૂકણી આપણી હાલી ગઈ છે અને ફૂકણી વહી ગઈ છે બધું ભાઈ ડૂચો બૂચો બધો ભૂંઈ નાખ્યો છે અને આ બધો ડૂચો જો આટલો બધો નીકળો છે જીરુની બોરી કેટલી થઈ છે એ આપણે હે ને બોરી હે ને લેવા ગયા છે બોરી ભરાશે ને એમાં ખબર પડી જશે કેટલી બોરી થઈ ભાઈ અત્યારે તો ઢગલી કરીને પડી છે ઢગલી ખેતર વચ્ચે પડી છે ભરાયાથી ખબર પડી જશે ભાઈ આપણે હમણાં લગીને ને જીરું કંઈક આમાં લીલકાત હતા ને હાવ એટલે હાવ પડું ખાલી થઈ ગયું તમે જો બધા પડા છે ને હવે ધીરે ધીરે
આવવા માંડ્યા અને પાછા વારી લીલકાઈ જાય ભાઈ. મને લાગે આપણા ડેલી વ્લોગ છે ને નાખવાનું શરૂ કરી દેવું જોઈએ, કેમ કે આપણા ડેલી વ્લોગ છે ને પડતા જ નથી. 3 દી ને 4 દી ને એ જ રીતના આવે, કેમ કે હે ને થોડુંક કામ હોય ને એટલે હું કામમાં હે ને મંડાઈ જાઉં, આપણે વ્લોગમાં ઓછું ધ્યાન દઈએ. તો હવે હે ને આપણે હે ને ડેલી વ્લોગ શરૂ કરી દેવા. તમે કોમેન્ટ કરીને કહેજો ડેલી બ્લોગ નાખવું. જો ભાઈ આ સબસ્ક્રાઈબર આવ્યો, ટાઈમ આવ્યો કે બ્લોગમાં મને લ્યો તો લઈ લીધે ને છે સોનાજી કા ખાઈ પછી ભાઈ હક દેવા દી. સોનાજી કા જંજીરા ખાય અહીંયા આવી વાડી કે મને બ્લોગમાં લે ભાઈ, અહીંની ફરમાઈશ પૂરી કરી દે કરવાનો. તો અમે આના બ્લોગમાં આવી ગયા છે પહેલી વાર લીધા. આના બધા બ્લોગ જોઈ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા વેરી ગુડ, બરોબર તો કરી દેજો ભાઈ. ટાઈ ગઈ તમારો બાપુ છે ને સ્પ્રાઇટ લઈ આવ્યા, ફૂકણી તો હાલી ગઈ, હવે ઠંડા આવી ગયા ઘોડો બરો ગામમાંથી સ્પ્રાઇટનો બોટલ લઈ આવ્યા જાય રહ્યો, તો આપણે એને ઠંડા પડી જાય. ઓકે થોડા પીને ને ઠંડા પડી ગયા ને હવે આપણે બોરી આવી ગયા ને બોરી ભરવા લાગી. જો ને કેટલું બધો ઢગલો છે ને, આ બધો છે ને બોરા લઈને ભરવાના છે. બાપુને પૂછે આ વખતે કેટલું જીરું થાય? 6 બોરા કેટલું? બસ 6 બોરા થાય. 6 બોરા ભાઈ, આવડો બધો માલ થઈ પડ્યો છે ને. આમ તમે જો કોરે કોરો, વાહ બે વાહ, 7 બોરા થાય. 7 બોરા જેવું થશે ભાઈ. તમે જરા કોમેન્ટ કરીને કહેજો. આ ઢગલામાં તો છે ને કઈ આશરો ન આવે, પણ બોરા ભરીને એ ખબર પડે, ખ્યાલ આવે. બરોબર આપણે હે ને બોરીયું ભરી લીધી છે ને. જો આયરી બોરીયું આપણે હે જો કેટલી બોરી થઈ ખબર? ટોટલ 6 બોરી થઈ છે. 1 2 3 4 5 6 બોરી છે. તો આપણે હે ને 6 બોરી થઈ છે. તો રિક્ષો આવે છે ને એમાં આપણે ભરી અને ઘરે લઈ જવાની છે અત્યારે ને અત્યારે. ભાઈ આપણે છે ને કામ ઉપર કામ જ કરવું પડે, કેમ કે હવે ધોરીઓ વીખવો જોઈએ ને. રિક્ષાનું ટાયર એમાં ગળી જાય ને તો છે ને નીકળીએ નહીં, પાછા ધક્કા મારવા જોઈએ. કકડાને છે ને આપણે નેત્રું મારવું જોઈએ, નકર ઉપડીએ નહીં. તો આપણે નેત્રું મારી લઈ ને પછી આપણે વાં લઈ જઈએ. તો નેત્રું મારી લઉં તો ઠકડો ગાડ્યો હોય ને ઉપડી ગયો હે ને. હવે વાં લઈ લઈએ ને પૂરા ભરી લઈએ. તો ભાઈ આપણે બોરા એને ભરી દીધા છે, તમે જો અહીંયા બોરા. તો હવે ઝટ નેત્રું મારો, ઝટ એટલે ઝટ નેત્રું મારવું જોઈએ. નેત્રું 1 2 3 સ્ટાર્ટ. વાહ ભાઈ વાહ. ઓહ હા થઈ ગયા ભાઈ. માન ભાઈ રિક્ષા એને પડામાંથી બારે કાઢી હતી. ધક્કો મારવો પડે, કેમ કે પારી હોય ને એવડી અને મણ હે વજન બહુ.